ચૈત્ર સુદ છઠ છે, ગુરુવાર છે, તારીખ 3/4/2025 વર્ષ છે. બોલો. આગળના પ્રશ્નમાં જીતમ જગત કે ન મનો હોય જેના, તો કે જેને મન જીત્યું જગત તે કે ની મનો હોય, જેને મન જીત્યું તેને જગત જીત્યું. એટલે મહારાજે એમ કહ્યું મુક્તાન સમય કે જેને એવું શાસ્ત્રમાં આવે છે કે જેને જગત જીત્યું, મન જીત્યું ને જગત જીત્યું, તો કેવી રીતે? મહારાજ કે તો એમ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેનાથી વૈરાગ્યને પામી. હવે તો વૈરાગ્ય પમાયું નથી, ખાધા વગર ચાલે એવું નથી, જોયા વગર ચાલે એવું નથી, બોલા વગર ચાલે એવું નથી. પાંચે ઇન્દ્રિયોનું કામ તો કરવું જ પડશે. ત્યારે મહારાજ કે પાંચે ઇન્દ્રિયનું કામ કરવું પડે તો એ ભગવાન સંબંધી કામ કરો. સુરતમાં ભાલચંદ્ર શેઠ થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી 40-50 સંતો લઈને સુરત ગયા. કેવી રીતે ભગવાનમાં મન જોડાય છે, કેવી રીતે ભગવાનની વિશે પ્રીતિ થાય છે, સમર્પણ થાય છે. ભગવાન માટે કંઈક કરો, ભગવાન તમારા ઉપર રાજી થશે. ગોપાળાનંદ સ્વામી તો એક જગ્યાએ ઝાડ નીચે ગમે તે ગામની પાદરી બેસે, ઉતારો કરીને સંતોને મૂકે કે સંતો જાઓ ભિક્ષાવૃત્તિ કરી લાવો. શ્રીજી મહારાજની આજ્ઞા હતી. ભિક્ષાવૃત્તિ એટલા માટે કરતા હતા, કોઈકનું અનાજ આવશે તો એ ભજન કરતો થઈ જશે. કોઈકનું અનાજ પેટમાં પડવું જોઈએ, સંતોના પેટમાં પડવું જોઈએ, ઠાકોરજીના થાળમાં આવવું જોઈએ, તો જ જીવ સુખ્યો થાય. ન થાય ને? થાય? કોઈ દિવસ ન થાય. જિંજર ગામના ખોડા પંડ્યા એમ કહેવાય છે આગળ ભૂતપુરીમાં રહેતા હતા, અને એ જે સેવકરામ સાધુ તે પોતે એના ઇતિહાસમાં લખે છે, શ્રીજી મહારાજ એની સેવા કરી પણ 1 રૂપિયા ભર અનાજ આપી શક્યા નહીં. અને પણ મહારાજ ભેગા રહેલા ને, શ્રીજી મહારાજની સેવા કરી એટલે એનો જન્મ તો ઠીક મળ્યો. જિંજર ગામમાં ઉદેજના ખોડાભાઈ ને આ જિંજર ગામના ખોડાભાઈ બે અલગ. જન્મ તો મળ્યો પણ ખાવાનું ને દાંતને ને વેર થઈ ગયો. કેમ? સ્વામિનારાયણ ભગવાનને 1 રૂપિયા ભાર અનાજ આપ્યું નહીં. પોતાની પાસે શક્તિ હતી, 1000 સોના મોરો હતી, પણ એમાંથી 1 રૂપિયા ભાર અનાજ ના આપ્યું. જિંજર ગામમાં જન્મ્યા પણ ભાઈ ઓહો દાંતને ને વેર થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાન જિંજર ગામ પધાર્યા અને ગયા ત્યારે હરિભક્તોએ કહ્યું કે મહારાજ આ ખોડાભાઈ બહુ સારા સત્સંગી છે, પણ ઘરમાં કંઈ અંધછેડા પહોંચતા નથી, 2 છેડા ભેગા થતા નથી, ખાવા પીવાનું કંઈ ઠેકાણું પડતું નથી. શ્રીજી મહારાજે ઝીણાભાઈને બોલાવીને કહ્યું કે ઝીણાભાઈ, તો કે હા, તમારી પાસે કંઈ વસ્તુ પડી છે, પૈસા છે? ના બાપા કંઈ નથી. ઘરમાં કંઈ સારી વસ્તુ છે? 1 ડીશ પડી છે પિત્તળની. બોલો, બધું ખલાસ. ભગવાનને નારાજ, ભગવાનને જમાડી ન શક્યા, અને ભગવાને જેને છોડ્યા એ તો પરમાત્મા બહુ દયાળુ છે, કૃપાળુ છે, એટલે પાછો સત્સંગમાં દેહ જન્મ મળ્યો. મહારાજ કે ડીશ વેચી આવ્યો અને એના રીંગણ લેતા આવો, એ સંતોને શાક જમાડીએ. હવે ડીશ વેચી આવ્યા અને 2 રૂપિયાના રીંગણ લેતા આવ્યા. સંતો શાક બનાવતા હતા, એમાં નાખ્યું ભાઈ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે હવે આ સંતો જમ્યા છે ને, એટલે હવે વાંધો નહીં, હવે સુખી થશે. પછી ખોડાભાઈ સુખી થયા, ખૂબ સુખિયા થયા. કેમ? તો કે થોડું ઘણું અનાજ પણ ઠાકોરજીના મોઢે લાગવું જોઈએ, સંતોના મોઢે લાગવું જોઈએ, તો જ મેળ બેસે. ઘણી કથા છે. ગોંડલના જાદવજી ભગત, હવે આ પોઝિશન એવી હતી, ગોંડલમાં ધાબળા બહુ સરસ બનતા, એટલે બહુ સારા સત્સંગી, રાજાના મંત્રી, ગોંડલ રાજાના મંત્રી, દિવાન પદે બેઠેલા, ગઢપુર શ્રીજી મહારાજના દર્શને ગયા.
સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને બેઠા પછી મુરજી બ્રહ્મચારીએ કહ્યું, ભગત ગોંડલથી આવો છો? તો કે આ ગોંડલથી આવું છું. બહુ સરસ. શિયાળો નજીક આવે છે, શિયાળો નજીક આવે છે, ઠંડીનું ઋતુ ચાલુ થાય છે. મહારાજ માટે એક સરસ ધાબળો બનાવી લાવો. ₹5 હરિભક્તો પાસેથી સ્વામી અપાવ્યા. લ્યો આ ₹5 લઈ જાઓ અને સરસ ધાબળો બનાવો. પેલાના દીવાનો એટલે ગામડાના રાજાઓના મંત્રીજને સુકાર ભરી જવું. ₹5 લઈ ગયા. ગોંડલમાં પેલા ધાબળા વણનારને કહ્યું કે સરસ ધાબળો બનાય. તારા જે પૈસા તેથી ₹4-5 ધાબળો બની જાય તો પૈસાની કિંમત હતી ને. ધાબળો સરસ બનાવ્યો. ભગત એને ₹1.5 મજૂરી કરી હતી. તો ભગત એને આપવા ગયા કે લ્યો આ તમારે મજૂરીનો ₹1.5. તો કે ભગવાન સ્વામિનારાયણનો ધાબળો બનાવું અને મારે મજૂરી ના લેવાય. એ તો ભગવાન રાજી થાય એટલા માટે બનાવ્યો. મારે કાંઈ મજૂરી લેવી નથી. ભગવાનના મહારાજ કે જે વિષયો છે તે વિષયો વિષયા વિનિવર્તનતે નિરારસ્ય દેહીના રસવદ્ય રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તનતે. એ પાછા વરી જાય પણ એ પાછા ફરીથી ખાવાનું શરૂ કરો એટલે પાછું જાય. તો એને શું કરવું? જે એક જ મહારાજે લખ્યું, ભક્તૈ તે તો કૃષ્ણાય નરપિતમ વાર્યપી કવચિત ના પેયમ ને ભક્ષમ તે પત્રકંદ ફલાદપી પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણ સે હરે સંબંધાત કર ક્રિયાશ્રવા ભવંતી નિર્ગુણ. બસ આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. ભગવાન અને ભગવાનના સંતને માટે કંઈક સમર્પણ કરો. આના સિવાય કોઈ સારો ઉપાય નથી. ગોંડલના રાજા ધાબળો લઈ ગયા. ₹1.5 પેલા લીધો નહીં અને પોતે પોતાના વ્યવહારમાં વાપરી નાખ્યો. ₹1.5 ઘણો કહેવાતો ને પહેલા તો ₹1.5 પોતાના વ્યવહારમાં વપરાઈ ગયો. ગોંડલના દિવાન પદે બેઠેલા રે ભાઈ બુદ્ધિ ભ્રષ્ટ થઈ. બુદ્ધિ ભ્રષ્ટ થઈ. ₹1.5 કંઈક રાજાનું આગું પાકું કર્યું અને રાજાએ દિવાન પદ ઉપરથી નીચે ઉતારી દીધા. બોલો, હવે રખડતા થઈ ગયા જાદવજીભાઈ. જાદવજીભાઈ રખડતા થઈ ગયા. ખાવાનું ઠેકાણું ન પડે. પછી જુવારની ધાણી ફોડે. જુવાર પલાળી રાખે, આગલે દિવસે ધાણી ફોડે. ધાણી ફોડી અને પછી વેચે અને એમાંથી જે 2 આના આવે એનાથી ગુજરાન ચલાવે ઘરનું. એવી હાલત બગડી ગઈ, એવી હાલત બગડી ગઈ. ખાવાનું વૃત્તિ ન રાખતા, ખવડાવવાની વૃત્તિ રાખો ભગવાન રાજી કરવા હોય તો. ગોપાળાનંદ સ્વામી ગયા ત્યારે ગોંડલ ગયા પોતાના મંડળ સહિત. ગોપાળાનંદ સ્વામીને 40-45 સાધુ હતા. સ્વામી ગયા એટલે કે દીવાનજીને બોલાવો, સત્સંગ બસંગ કરીએ. શેનો દીવાનજી? એ રખડી ગયા. કેમ? રાજાના દીવાનજી નહીં. અરે શેના દીવાનજી? એને તો પદભ્રષ્ટ કર્યો છે. ગામમાં રહેવા દીધો એ સારું કરો ને, કે ગામમાં રહેવા જ ન દેવાય એવું છે. તો ક્યાં કે બોલાય તો લાવો. હવે જ્યારે દીવાનજીને બોલાવા જતા હતા ત્યારે દીવાનજી હાથમાં 1 કિલો જુવાર ધાણી ફોડવા માટે ઘરે પલાળવા માટે જતા હતા. સ્વામી બોલાવ્યા એટલે જુવાર કિલો લઈને સ્વામી પાસે આવ્યા. સ્વામી કે સારું કર્યું, લ્યો આ સારું. કેટલામાં લીધું? તો ₹1.5 1 કિલો ₹1.5 મળતું હતું. તો બહુ સારું કર્યું, લ્યો આ જુવાર અમને આપી દો, સંતો દળીને રોટલા બનાવશે. ભલે સ્વામી, લ્યો તમે આજે ઉપવાસ કરજો. ભલે. એ જુવાર આપી, સંતો રોટલા કરાયા. અડધો રોટલો ગોપાળાનંદ સ્વામી જમ્યા. બીજા સંતોને કીધું આજે ગોંડલના દીવાન જાદવજીનું કલ્યાણ થાય એવું કરજો. અને સંતો જમ્યા પછી રાજાને કંઈ બુદ્ધિમાં ફેરફાર થયો અને પાછા દીવાન પદે લીધા. એટલે કહેવાનું એમ કે તમારે કોઈ પણ કારણ વગર તમારું અનાજ ઠાકોરજીના ભાગમાં જવું જોઈએ, ગાયોમાં જવું જોઈએ, કૂતરામાં જવું જોઈએ, સંતોમાં જવું જોઈએ, ઠાકોરજી પાસે થાળમાં જવું જોઈએ. તો જ સુખી થવાય, ને તો સુખી ના થવાય. ભાઈ સુખી થવું કઠિન છે. રાણપુર ગામમાં સોની ભગત રાણપુર ગામના, એ સોની ભગત
ત્યાંથી ગઢપુર જાય, સાધન કરીને ચાલીને જાય. સ્વામિનારાયણ ભગવાને તે પહોંચે 8-10 વાગે. બ્રહ્મચારીને પૂછે, બ્રહ્મચારી તો કે થાળ થઈ ગયો? હા, એ તો હવે 10 વાગે તો આજનો થાળ થઈ ગયો. સારું, બીજી વાર આવશું ત્યારે કરીશું. ભાઈ 25 વાર ગઢપુર મંદિર ગયા, ₹1.25 ઠાકોરજીનો થાળ કરી શક્યા નહીં. સુખી માણસ સોની, ₹1.25 થાળ ના કરી શક્યા. મહારાજ સોધામ ચાલે ગયા. ભાઈ એવું થયું. પછી ભક્તિવલ્લભ સ્વામી શાસન કરતા હતા ગઢપુરમાં. ભક્તિવલ્લભ સ્વામી એટલા પૈસા પડેલા, કોથરા ભરીને પૈસા પડેલા, લાખ રૂપિયા તો ઘરમાં તે દિવસે રાખી બેઠેલો સોની, અને ઘરના ઠેકાણાની. ઘરમાં પેસવું હોય તો આમ નીચું ગાલીને જવું પડે ઉરલામાં. ₹1,00,000 તે દિવસે રૂપિયામાં તો દરવાજો થઈ જાય, ઝૂંપડું થઈ જાય, 10,000માં તો મકાન બંધાઈ જાય. મકાન બનાવીને ભક્તિવલ્લભ સ્વામીને બોલાયા કે મારું મૃત્યુ નજીક છે, હવે મારું શરીર કામ કરતું નથી, મારી પાસે ₹1,00,000 છે, હું સ્વામિનારાયણ ભગવાનનો થાળ કરી શક્યો નથી. બોલો, સ્વામી કે હું ત્યારે બધું શું કરીને કર્યું, જે કરવાનું હતું એ સમય ચૂકી ગયો, તક ચૂકી ગયો, તક ભાઈ. ₹1.25 થાળ ના જમાડી શક્યો, બહુ પસ્તાયો. ત્યારે ભક્તિવલ્લભ સ્વામીએ રઘુવીરજી મહારાજને કહ્યું કે રઘુવીરજી મહારાજ, આપણે પધરામણી કરવા ગોંડલ રાણપુર જવું છે. તો કે સારું. રાણપુર ગયા, હાથી ઉપર સવારી કાઢી, પૈસા ઘણા હતા, ગાજતે વાજતે આવ્યા. એના મકાન પાસે રઘુવીરજી મહારાજ કે સ્વામી તમે પણ કે આ મકાનના ઠેકાણા નથી, અહીંયા પધરામણી કરો છો, એ બિચારો શેનાથી 5-25 વાપરશે, આ ખર્ચો શું કરાવો છો ને? તો કે બાપજી અંદર આવો ને બધું થઈ જશે. અંદર ગયાથી પૈસાનો કોથરો ઠલવ્યો. ઓહો, બિચારો ગરીબડો. રઘુવીરજી મહારાજ કે બિચારો ગરીબડો કંઈ કરી ન શક્યો, આ મિલકત એમને પડી રહી. બોલો, થયું કંઈ કરી શક્યો? ના કરી શક્યો. પછી તો રઘુવીરજી મહારાજને કહ્યું કે આનો ભાગ કાઢી આપો. પછી દેવના ખર્ચામાં ને આચાર્યના ખર્ચામાં ને સત્સંગીના ખર્ચમાં ને વાપરીને પૈસો પૂરો કર્યો ને આ ભાઈ હાલ્યા ગયા ધામમાં. પછી તો પણ કહેવાનું નેકી સે ફેંકી લાગે બિન અવસર કે વાત. અવસર ઉપર કામ થઈ જાય તો કામ થઈ જાય ભાઈઓ. અત્યારે ચેતી જવાય, જેની પાસે આર્થિક શક્તિ હોય એને ગમે તે દાન ધર્મ તો કરી દેવો. ભગવાન બેઠા છે, તમારું વસૂલાત છે એ જમી લે, ભગવાન જાણી લેશે. એક સુરદાસજી ટ્રેનમાં ચડ્યા. સુરદાસ સમજો છો ને? સુરદાસને ટ્રેનમાં બેઠા, હવે હાથમાં વાટકો રામ માત્ર, અને કે ભાઈ खुदा के नाम से, भगवान के नाम से कुछ दे दे, भगवान के नाम से कुछ दे दीजिए, कुछ दे दीजिए, भगवान तेरा भला करेगा. હવે એમાં તો 3 સીટો હોય ને, ઉપર નીચે. એટલે ઉપરવાળાને નીચે જનરલી આવા કોઈ બાવાને આપતા નથી હોતા, લોકો એવું પૈસો ના આપે, પણ કોઈક દયાળુ હોય પાછો. ઉપરની સીટવાળાએ પહેલો પૈસો ડાયરેક્ટ નીચે હતું ને એટલે આપી ન શકે, એટલે સામેની સીટવાળાને આપ્યું. વચ્ચે બેઠો હતો ને સામે સીટ, એને આપ્યો રૂપિયો. એને પાછો નીચેની સીટવાળાને આપ્યો કે ભાઈ આ એમાં નાખી દો. તો જેવો રૂપિયો પડ્યો ને ઠંગ કરીને પોતાના પાત્રમાં, એટલે બાબાજી બોલ્યા ભગવાન તેરા અચ્છા કરે, કલ્યાણ કરેગા, મેરા આશીર્વાદ. પેલો નીચે આપનારો શું બોલ્યો? કેનો રૂપિયો અને કેને આશીર્વાદ મળ્યા? આશીર્વાદ તો આને મળે ને, નીચે નાખ્યો એને. પૈસો કોનો અને આશીર્વાદ કોના? ત્યારે સુરદાસ બોલ્યા કે હું સુરદાસ છું, હું આંધળો છું, પણ મારી આશીષ આંધળી નથી. હું આંધળો છું પણ મારી આશીષ આંધળી નથી. જેને પૈસો આપ્યો તેને શોધી લેશે, પુણ્ય ત્યાં જ જશે, તું ચિંતા ના કરતો, તારી પાસે આવે. જેને ઉપરવાળાએ ઉપર, તેમ ભાઈ ભગવાનને કરેલું નિષ્ફળ નહીં જતું, નિષ્ફળ નહીં જતું. મોટા સંતોએ
કેવી કેવી બધી દાન કરી છે. મૂળી ગામની ડોશી આપણે જાણીએ છીએ, પોતું માર્યું તો એ પોતું સંતોએ કામે લગાડ્યું. પોતું માર્યું, બોલો, માટીવાળું એને કામે લગાડ્યું પોતું, એને દીવટો બનાવી તો પેલાનો ઉદ્ધાર થઈ ગયો. અને તરત જ કીધું કે આહા બહુ અપમાન થયું સંતોનો, એને બિચારા આપણું શું બગાડ્યું છે. અને તરત જ એને લેવા ગયા અને જમાડ્યા તો ઉદ્ધાર થયો. અને મૂળી ડોશી કેવા થયા સત્સંગમાં, કેવી બેન તૈયાર થઈ. 99 વર્ષ સુધી ડોશી ગઈ જીવી, મરવા પડી ત્યારે 6 મહિના બીમાર ખાટલામાં રહી. એ ભાઈ આ બંધ કર જરા. 6 મહિના ખાટલામાં રહી. એનો દોહો શું કે, પતિ કે આ ડોશીની ગત થાય ને, ગત તો 11 એકાદશી આપું. આ ડોશીની ગત, ડોશી મરતી નથી. 11 એકાદશી ડોશી ઊભી થઈ ગઈ. 6 મહિના ખાટલામાં પડેલી ડોશી ઊભી થઈ ગઈ. પીઠિયા, તું હું વળી આપતો હતો, તું વળી શું ગત કરતો, 11 એકાદશી આપતો હતો. તને ખબર નથી, મારા હાથનું કોઈ પાણી પીએ ને એને અક્ષરધામ મળે, અને મારા હાથનો કોઈ રોટલો જમે ને તે તું શું કરીશ કે હું તારે અક્ષરધામમાં લઈ જવા. ભાઈ પોતું માર્યું ભલે, તો સાધુ કામ કરી બતાવ્યું ને. તેમ મહારાજ કે ભગવાનને અર્પણ કરો, કંઈ ને કંઈ ભગવાનને માટે કંઈક કરો, ભગવાન તમારી શ્રદ્ધાને શોધી લેશે. ભાલચંદ્ર શેઠ પેઢીએ બેઠે અને સંતો ત્યાંથી, સુરતની વાત છે, જેનું દ્રષ્ટાંત શ્રીજી મહારાજે આપ્યું કે નિષ્ઠાવાળા તો 62 કે મધ્યનો વેતના મતલબ છે, નિષ્ઠાવાળા ભાલચંદ્ર શેઠ. હવે એ ભાલચંદ્ર શેઠ ને સાધુ સાથે વેર, તે એવો વેર, હવે સાધુ હારા 8-10 ભેગા નીકળે. જોડી માગવા નીકળવું પડે ને, ગામમાંથી પૂરું તો કરવું પડે ને, ખાવાનું ગમે ત્યાંથી એક ગોળો મળી જાય તો ચાલે. નીકળે અને પેલો પોતાના થડા ઉપર બેઠો હોય વેપાર કરવા. એમાં 5 શેરીયું મળ્યું કે 2.5 શેરીયું મળ્યું કે 2 શેરીયું મળ્યું, જે આવે એ સાધુને ફેંકે, મારે પેલા ખાઈ પીને પડ્યા રહે છે અહીંયા કને. આવા જુવાન જોત પડ્યા છે ને, ધંધો કરવો નથી, રખડી ખાય છે હારા, એમને ફટકારે. ભાઈ કોઈ સાધુને માથામાં લાગે, હાથમાં લાગે, આનો નિત્યક્રમ દરરોજનો. પોતાની પેઢી ઉપર બેસે ને સાધુ નીકળે એટલે ફટકારે. સંતોએ કહ્યું સ્વામી એ બજારમાં જવા જેવું નથી. કેમ, શું થયું? ખતરો છે. ખતરો શું? કોઈ સંતોનું માથું તોડી નાખશે ને ઉપાધિ થશે. કેમ? પેલું જે 200 500 જે પડ્યું એમ ફટકારે, જે હાથમાં આવ્યું તે. સ્વામી કે એવું કેમ વિચારી લીધું? એ જ ગલીમાં જવાનું, એ જ ગલીમાં જવાનું અને ત્યાંથી ભિક્ષાવર્તન કરતા કરતા આવવાનું. ભલે બાપજી, ત્યાં જશું. અને સ્વામી વિશેષમાં બોલ્યા, આજે જે નાખે એ લઈ લેવાનું. 500 નાખે તો લઈ લેવાનું, 200 નાખે તો લઈને ભાગી જ નીકળવાનું ત્યાંથી. કે તમારે ભાઈ જે નાખે એ લઈને ભાગી નીકળવાનું. આજને દિવસે આટલું મારું માનો. સંતો કે સારું. હવે ભાલચંદ શેઠ બેઠેલા અને આજુબાજુ જોયું, મારવા માટે કાંઈ મળ્યું નહીં. એવી જગ્યાએ બેઠો હશે તો મારવા માટે ના મળ્યું. પણ શ્રીમતીજીએ, શ્રીમતીજી સમજો ને, એના શ્રીમતીજીએ ભાજી ડેટવા આપેલી. ભાજી તાંદરજાની ભાજી ડેટવા આપેલી. તે હવે આ તો ભલે પેઢીમાં બેસતા હોય પણ ઘરવાળીનું તો માનવું પડે ને. દુનિયાનું કોઈનું ના માને પણ એકનું તો માને ને. એટલે શેઠને હવે ભાજી ડેટવા બેઠા પેઢી ઉપર. ભાજી ડેટી લીધી ને પછી એને ડાંખડા પડ્યા હતા એટલે નાખી દેવાના હોય ને. તે ભાજી ડેટીને ડાંખડા પડ્યા હતા, કાંઈ મળે ને ભા કરીને ફટકારી. મારા વાલા સમજતા જ નથી કે અહીંયા છોડતા જ નથી શેરીમાં. ઘર ગામ બગાડ્યું, સુરત બગાડ્યું આખું, એમ કરીને ફટકારી ભાજીની પૂરી, આખી ભાજીની પૂરી. સંતો ઉપાડીને ભાગ્યા. ભિક્ષા મળી જઈએ આજની, ભાઈ આજની ભિક્ષા મળી જાય. ભાગ્યા. ગોપાળાન સ્વામી કે લેતા આવ્યા ને? તો કા લેતા આવ્યા. શું મળ્યું? ભાજીના ડાંખણા. વાહ 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 વાહ, સરસ. ધોઈ નાખો, ધોઈ નાખો, એકદમ સાફ કરી નાખો. અને પથ્થર લ્યો, લઢી નાખો. લઢીને જે બીજો લોટ આવ્યો છે એ ગોળા ભેગા પાણી ભેગવા નાખી દો અને જમો. સંતો જમ્યા, ગોળો એક એક લઈને અંદર નાખી દીધો. ઓલો શેઠિયો ઘરે ગયો ને ભાલચંદર, કે જુઓ તો ખરા એને શું મારો બગાડ્યો હશે.
બિચારા કેવા ભૂખ્યા હશે, ભૂખ્યા કેવા હશે? આ ડાંખણા ડેટી નાખ્યા તે ખાઈ જાય. આવા બિચારા ભૂખ્યાને હું શું કરવા હેરાન કરું છું? લેવા દેવા ખાધું ને, પેટમાં પડ્યું ને સંતોના. હવે આને શું લેવા? મારું હું બગાડ્યું? મારા બાપ દાદાનું કંઈ બગાડ્યું તો છે નહીં એને, તો હું શા લેવા દેવા વગર છોકરાને પરેશાન કરું છું? શું અર્થ શું એનો? લેવા દેવા વગર હેરાન કરું છું. ભાજી ઉપર ઢોરા ના ખાય, ઢોરા ના ખાય. કેવા ભૂખ્યા હશે બાપલા? ત્યારે ભાજીના ડાંખડા ઉપાડીને ભાગ્યા. હા, મારે ના કરવું જોઈએ. બીજે દિવસે સંકલ્પ કર્યો, એ સાધુ આવે ને ત્યારે મારે લોટ આપવો છે. હવે બીજે દિવસે સ્વામી એને કીધું, સ્વામી આ ડાંખડા નાખ્યા બચી ગયા, પણ બીજું કાંઈ? સ્વામી કે ત્યાં જ જજો, હો, ત્યાં જ જજો. ભગવાન આપણી સાથે છે. સ્વામિનારાયણ ભગવાન દયાળુ છે. બીજે દિવસે સંતો નીકળ્યા ત્યાંથી. હવે તે દિવસે લોટ આપવો તો ને, એટલે આ તો ભાઈ તૈયાર થઈને બેઠેલા. સંતો કે ભાઈ આજે તો ભૂકા કાઢી નાખશે, આ તો પેટી ઉપર બેઠો, આ તો ઊભો થઈને બેઠો છે. એટલે સંતોની સેજે પીડ વધારવી નથી ને તોય વધી. હો, ત્યાંથી પીડ વધી કીધી, વધી જ જાય ને ભાઈ. પેલો હાથમાં જે આવે એ 500 રૂપિયા મારે પીડ વધી જાય. સામેથી આવ્યા ને કે આવો સંતો આવો, લ્યો કોઈ દિવસ નહીં ગાળો ભાનનારો, આવો સંતો આવો. હવે જવાય? પેલો કે જવાય આની જોડે? મારો પેલો ઠોકી નાખ્યા તો ભૂકા કાઢી નાખે. પણ બહાદુર સંતો હતા કે કરીને શું કરશે? મારકૂટ કરશે. જઈએ ગયા એટલે કીધું, સંતો અમારો અપરાધ ક્ષમા કરો, હું તમને હેરાન કરું છું લેવા વગર, તમને કાંઈ મારું બગાડ્યું નથી, મારી અવળી બુદ્ધિ અને એના કારણે હવે હું કરું છું, માટે આજે તમને હું લોટ આપું. સંતો સારું લે. તારે લોટ આપ્યો અને ગોપાળાનંદ સ્વામી પાસે લઈ જઈને કહ્યું, ગોપાળાનંદ સ્વામી કહ્યું નાખો પાણીમાં અને ગોળા વારો અને કે ગોળો જમો, ભગવાન એનું કલ્યાણ કરે. બોલો, આ ભાલચંદ્ર શેઠ ને એમ થઈ ગયું, હા 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 હા, આ સાધુ ક્યાંથી મળે? આવા સાધુ મળે ક્યાંથી? ધની સ્ત્રીના ત્યાગે. બીજે દિવસે તો પાકના લાડુ બનાવ્યા, લાડુ બનાવીને સંતોની જોડીઓ ભરી દીધી. જમો સંતો, જમો જમો. લ્યો, જયું ને પેટમાં કેવું થયું? લોટ ગયો, ડાંખડા ગયા, કેવું થયું? પરિવર્તન આપ્યું. પાકના લાડુ બનાવીને જમાડ્યા. સંતો જમજો. ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આજ તો આ માલ આપ્યો છે બધો. સ્વામી કે જુઓ, હવે એમાં એવું છે, પાણી નાખવું ને મીઠું નાખવું ને ગોળા બનાવવા, આમાં ઘી ને ગોળ નાખવાનો. એમાં શું, ગોળાના ગોળા જ છે ને, જમો બધા. મારા નિસ્વાદી વર્તમાન આપ્યા હતા, 15 દિવસે આવવાના ધોકા પડેલા, અને એ નિસ્વાદી વર્તમાન પાડવા માટે પણ સ્વામી કે કોઈ ચિંતા નહીં, જમો પ્રેમથી. એ ગોળા જમ્યા અને ભાલચંદ સત્સંગમાં આવ્યા. એવી નિષ્ઠા મહારાજને કહેવું પડ્યું. એવી નિષ્ઠા તો ભાલચંદ્ર શેઠની સુરતવાળાની છે, વડોદરાના નાથ ભક્તની છે. કેમ અવિદ્રઢ નિષ્ઠા? કોઈ ના અનાજ, આપણે કોઈ સારો પ્રસંગ થતો હોય ત્યારે આપણે કોઈ માને કે ના માને ભાઈ, પણ આપણે આપણું કર્તવ્ય ચૂકવું નહીં. સારા પ્રસંગ નીકળી જાય પછી શું થાય? આ બધા ઉત્સવ આવે છે, બધા સપ્તાહથી ઉત્સવ આવે છે, નારાયણ દેવના, લક્ષ્મીનારાયણ દેવના, કાંઈ ને કાંઈ આપણું જવું જોઈએ. હરિભક્તો જમશે, સંતો જમશે, બસ એટલું વસૂલ થઈ જશે. આપણે પછી કંઈ આપણે કરવું નથી એની સાથે. ભગવાન અને ભગવાનના ભક્ત જમે એવું આપણે કંઈક કરવું હંમેશને માટે, ભગવાનને રાજી કરવા માટે. એટલે મહારાજે કીધું કે આ નગર ચાલે એવું તો છે ને. વિષયો જીતાય કેવી રીતે? વિષયો જીતવા જેવું તો છે જ નહીં. વિષયો જીતો ખાધા વગર નહીં ચાલે, જોયા વગર નહીં ચાલે, સૂંઘ્યા વગર નહીં ચાલે, બોલ્યા વગર નહીં ચાલે, સાંભળ્યા વગર નહીં ચાલે. એ આ બધી ઇન્દ્રિયો તો કામ કરશે જ, ઇન્દ્રિયો રીતે નહીં, કરાવવું જ પડશે ઇન્દ્રિયોને કામ. પણ કરાવવું પડશે ભગવાનને સમર્પણ કરીને કરો. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરે તો સંબંધાત કત્ક્રિયા ભવંતિ. શ્રીપતિ શ્રીધરામ.